કફ સિરપની 30 બોટલો સાથે એસઓજી પોલીસે 2 શખ્સોને ઝડપી લીધા હતા। જ્યારે મુખ્ય આરોપી ફરાર થઈ જતા એસઓજી પોલીસે ગણતરીની કલાકોમાં જ મુખ્ય આરોપીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ભાવનગર એસઓજી પોલીસને સંયુક્ત બાતમી હકીકત મળી હતી કે હર્ષભાઈ રોહિતભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 23 રહે પ્લોટ નંબર 95A 50 વરિયા રાજારામના અવેડા પાસે ભાવનગર વાળાને પોતાના ઘરેથી કફ સિરપની 30 બોટલનું જથ્થો બિનઅધિકૃત રીતે પોતાના કબજા રાખી છૂટકમાં વેપાર કરતો હતો। કુલ બોટલ નંગ 30 કિંમત રૂપિયા 5,970 તથા મોબાઈલ એક કિંમત રૂપિયા 5,000 તથા સહિત કુલ કિંમત રૂપિયા 10,970ના મુદ્દામાલ સાથે હર્ષભાઈ રોહિતભાઈ ચૌહાણ અને તુષારભાઈ ગિરિધરભાઈ દિહોર રહે હિલપાર્ક ચોકડી સિત્સર રોડ રાજપથ પાર્ટી પ્લોટની સામે શિવલહેરી કોમ્પ્લેક્સ ઓફિસમાં ભાવનગર મૂળ રહે ગામ કરેડા તાલુકો ઘોઘા જિલ્લો ભાવનગર વાળા ઈસમને પકડી પાડેલ। આ અંગે તેના સામે NDPS એક્ટની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરી એસઓજીના હેડ કોન્સ્ટેબલ જયવિરાજસિંહ ચુડાસમા દ્વારા ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।